હવે જે કૌભાંડની વાત છે ને એ તો ખોટી વાત એના માટે છે કે હું વર્ષોથી એ જ એરિયામાં રહેતો હતો. છેલ્લા 4-5 વર્ષથી હું બીજે રહું છું અને ત્યાં જેને આવાસો આપવાના છે એ આજે અહીંયા લોકો રહે છે ને જેટલા લોકો જે અહીંયા રહે છે ને એને જ આવાસ આપવાના છે. જે કોઈ બહાર રહેતા હોય, બીજે રહેતા હોય, ગામડે રહેતા હોય એવા કોઈને આવાસ આપવાના નથી. એ તદ્દન ખોટી વાત છે. હજી ડ્રો એનો ગઈકાલે થયો છે અને હજી ફાળવણી અને બધું બાકી છે. ડિમોલેશન ક્યારે થશે? જ્યારે એની ફાળવણી થશે ત્યારે એક બાજુ ફાળવણી થાય ને એક બાજુ ડિમોલેશન થશે. એ બધા એમાં ઝૂંપડપટ્ટી વાળા જ છે. ઝૂંપડપટ્ટી છે, કાચા મકાનો છે અને પ્રદ્યુમન પાર્ક જે છે એની આગળ જ આવે છે. અત્યારે ટૂંક સમયની અંદર પ્રદ્યુમન પાર્કની પાસે એક બ્રિજ બનાવવાનો છે અને પ્રદ્યુમન પાર્કના વિકાસ કરવાનો છે એટલે એ ડિમોલેશન કરી અને કાચા મકાનની સામે એને પાકા મકાન ફાળવવાના છે. એવા અમારા સગાવાલા 4 થી 5 અહીંયા રહે છે અને અત્યારે અહીંયા રહે જ છે અને એમને એના નામ 5 એની અંદર આવેલા છે. કૌભાંડની જે વાત છે એ અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે જે સામેની પક્ષ અને સામેની પાર્ટીઓ છે એની પાસે કોઈ પણ જાતનો અત્યારે ક્યાંય મુદ્દો છે નહીં ચૂંટણી પ્રચાર કરવા માટેનો. તો પ્રચાર કરવા માટે બજારની અંદર આવવું હોય તો કાંઈક ને કાંઈક એને મુદ્દો જોતો હોય છે. એના માટે આ મુદ્દો ઊભો કરેલો છે. કોઈ એવો મુદ્દો છે નહીં કે અહીંયા કૌભાંડ થયું છે. સમગ્ર મામલે તપાસ થવી જોઈએ અને તપાસ થશે જ. ઈચ્છા રાખીએ છીએ કે ક્લિયર તપાસ થઈને જ ફાળવણી થવી જોઈએ. એમણામ કોઈની ફાળવણી ન થવી જોઈએ. કાલ સવારે કોઈ પણ જાતના આક્ષેપ થઈ શકે. હકીકતમાં એ છે સાહેબ, અમારા યાર્ડની પાછળ અમારા મકાન છે અત્યારે ઓલરેડી અને ત્યાંના અમારી પાસે ડોક્યુમેન્ટ હતા. અમે એ ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ભર્યું હતું તો અમારું મંજૂર થયું છે. અમે રહેતા નથી પણ અમારા બાપ દાદા વખતનું એ મકાન છે. અત્યારે ત્યાં કોઈ મકાન સણવા દેતા નહોતા એટલા માટે અમે અહીંયા મકાન લીધું અને હું અત્યારે 50 વારનું જ મારી પાસે મકાન છે. એ સૂચિતમાં છે. અમે કોઈ બંગલાવાળા પૈસાવાળા નથી. એટલે તો અમે આ ફોર્મ ભર્યું અને કોર્પોરેટર ઉઠીને અમે આવા ફોર્મ ભરી તમે વિચાર કરો. સગાવાલાને મળ્યા છે એ ત્યાં રહે જ છે અત્યારે ઓલરેડી રહે છે. એ અમારા ભાઈઓ છે એટલે એને હારવાર અમારે હારે નામ જોડ્યા છે પણ એ બધા ત્યાં રહે છે સાહેબ. તપાસ કરી ન્યાય મળે એવું કરવાનું છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.